જેએમબી વિદ્યાર્થી મિત્રો, જેએમબી ગ્રુપ ઓફ સ્કૂલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણો વિશે સમજીશું. ચેપ્ટર 4 પહેલા આપણે ચેપ્ટર 2 બહુપદીની અંદર अलग अलग बहुपदीना प्रकारो જોયા. સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. તે પૈકીની એક બહુપદી એટલે કે દ્વિઘાત સમીકરણ એટલે કે દ્વિઘાત બહુપદી. તો આપણે જે ચેપ્ટર 2 ની અંદર દ્વિઘાત બહુપદી જોઈ છે તે દ્વિઘાત બહુપદીને અનુલક્ષીને તેના જે સમીકરણો છે તે સમીકરણોને અલગ અલગ ઉકેલ માટેની જે રીતો છે એ દ્વિઘાત સમીકરણોની અંદર આવે છે. આ ચેપ્ટરની અંદર ટોટલ 4 ગુણના પ્રશ્નો પૂછવામાં આવે છે, 6 ગુણના પ્રશ્નો પૂછવામાં આવે છે, જેની અંદરથી 2 માર્ક્સનો અથવા 3 માર્ક્સનો વૈકલ્પિક પ્રશ્નો પણ તમને પૂછાય છે. તો જે આપણે ચેપ્ટર 2 ની અંદર દ્વિઘાત બહુપદી જોઈ છે, ફરીવારથી આપણે દ્વિઘાત સમીકરણ એટલે કે દ્વિઘાત બહુપદીનું પ્રામાણિક સમી જોઈએ. દ્વિઘાત બહુપદીનું પ્રામાણિક રૂપ કે દ્વિઘાત બહુપદી કયા સ્વરૂપે હોય તો કે ax² + bx + c = 0 જ્યાં a does not equal 0. આપણે બહુપદીની અંદર જે વાત સમજ્યા છે તે જ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. તો એનું પ્રમાણિત રૂપ ફરીવારથી જોઈએ તો કે x² + bx + c = 0 જ્યાં a ક્યારે 0 હશે નહીં આવે a 0 થઈ જશે એની સાથે x² નું ગુણતું મૂલ્ય 0 થઈ જશે તો દ્વિઘાતમાંથી શું બની જાય? સુરેખ બની જાય. તો દ્વિઘાત સમીકરણ નું પ્રમાણિત રૂપ આપણે જોઈએ તો અહીં શરત આપણને કન્ડિશન આપેલી હોય કે a ક્યારે 0 હોવો જોઈએ નહીં. બાકીનું આ તો આપણે જોઈ છે કે જ્યાં a છે x² નો સમૂહ છે, b છે x નો સમૂહ છે અને c શું છે? અચળ પદ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે દ્વિઘાત આપણે ચેપ્ટર 2 ની અંદર જે બહુપદી જો એ બહુપદીની અંદર આપણે એ બહુપદીના શૂન્ય જોયા કે એના શૂન્ય કેવી રીતે શોધી શકાય, એના શૂન્ય એટલે શું. તો આ ચેપ્ટરની અંદર આપણે એ દ્વિઘાત જે સમીકરણો છે એ સમીકરણના ઉકેલ મેળવવાના છે, એના બીજ મેળવવાના છે. એટલે કે એના શૂન્ય કયો, એના બીજ કયો, એના ઉકેલ કયો, એ બધાની ઉકેલ મેળવવા માટેની અલગ અલગ જે રીતો છે એ રીતો આપણે આ ચેપ્ટરમાં જોવાના છે. સાથે સાથે દ્વિઘાત સમીકરણને લગતા ઘણા બધા ગણિત શાસ્ત્રીઓ છે, શ્રીધર આચાર્ય છે, જેણે દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેની રીત આપી. યુક્લિડે પણ દ્વિઘાત સમીકરણને એના સ્વરૂપને જોયું. ગ્રીક ગણિત શાસ્ત્રીઓ છે, અલ્ક્વાજરીસ છે, ઘણા બધા ગણિત શાસ્ત્રીઓ છે જેણે દ્વિઘાત સમીકરણના આધારે અલગ અલગ ઉકેલો આપ્યા છે. એ પણ એક એક માર્ક્સના પ્રશ્નોની અંદર પૂછાય તમને કે શ્રીધર આચાર્ય છે એ દ્વિઘાત સમીકરણ સૂત્ર કોણે આપ્યું છે, તો ત્યાં શ્રીધર આચાર્ય આવશે. તો તમને ચેપ્ટરની શરૂઆતના પેજ પર તમને થોડી ઘણી થિયરી આપેલી છે કે કયા ગણિત શાસ્ત્રી, એને આપણે હેડલાઈન કરશું કે આ ગણિત શાસ્ત્રીઓ છે એ દ્વિઘાત સમીકરણના ઉકેલની આ બધી રીતો આપેલી છે. તો હવે આપણે આ ચેપ્ટરની અંદર દ્વિઘાત જે સમીકરણો છે એના ઉકેલ માટે અવ્યવીકરણની રીત જોશું, પૂર્ણ વર્ગની રીત જોશું અને વિવેચકની રીત જોશું. આ ત્રણ રીતોના આધારે આપણે આપેલી દ્વિઘાત સમીકરણને ઉકેલવાના છે. પરંતુ એ પહેલા તમને એક માર્ક્સના પ્રશ્નોની અંદર એવો પ્રશ્ન પણ પૂછાય કે નીચેના સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે નહીં. તો આપણે એ વાત પણ જોઈ પડશે કે આપેલું સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. આપણે એના પ્રમાણિત રૂપમાં જોઈએ તો એનું પ્રમાણિત રૂપ એમ કહે છે કે સાહેબ કોઈ પણ દ્વિઘાત સમીકરણની અંદર x² છે જે ચલ છે એની 2 ઘાત, પછી 1 ઘાત, પછી અચળ ઘાત, એ પ્રમાણે એ ઘાતના ઉતરતા ક્રમમાં ચાલે. તો કે દ્વિઘાત સમીકરણમાં 2 ઘાત હોવી ફરજિયાત છે. 3 ઘાત હશે તો એ ત્રિઘાત બહુપદી બની જશે. બીજી વાત કે કયા સમીકરણો દ્વિઘાત સમીકરણો ન હોય,
ક્યાં સમી દ્વિઘાત સમી ન હોય. તો આપણે પહેલો મુદ્દો લખીએ કે જે સમીમાં x નો ઘાતાંક 2 સિવાય હોય, એટલે કે વધારેમાં વધારે જે ઘાતાંક છે એ 2 સિવાયનો હોય, 3 હોય, 4 હોય, 1 હોય, પણ 2 સિવાયનો કોઈ હોય મહત્તમ ઘાતાંક, તો કે જે સમીકરણમાં x નો ઘાતાંક x નો મહત્તમ ઘાતાંક 2 સિવાય હોય. બીજી વાત, x નો ઘાતાંક અપૂર્ણાંક હોય. એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે આપણને આપેલી હોય x ની 1/2, x ની શું આપેલી હોય 1/2, આ સ્વરૂપે કોઈ ઘાતાંક આપેલો હોય, તો કે અપૂર્ણાંક ઘાતાંક હોય, તેવા સમીકરણો દ્વિઘાત સમીકરણો નથી. ક્યાં સમીકરણો દ્વિઘાત સમીકરણો નથી, તો એની માટેની વાત છે. બીજી વાત છે કે જો 1/x એટલે સાહેબ આપણે જાણીએ છીએ 1/x એટલે કે જો ઘાતાંક ઋણ હોય, ઘાતાંક કેવો હોય ઋણ હોય, ઉદાહરણ તરીકે 1/x લખાયા કરે કરશું x -1, x થી -1 ઘાત કે આ છેદમાં છે, એને આપણે અંશમાં લખવું હોય તો કેવી રીતે લખી શકીએ, તો કે x ની -1 ઘાત, તો કે x ની ઘાત અહીંયા છે માઈનસ છે, ઋણ છે. તો આ ત્રણ રીતોના આધારે આપણે કહી શકીએ, જો આપણે ત્રણ વાતો યાદ હશે તો આપણે સરળતાથી કહી શકશું કે આપેલા સમીકરણો છે તે દ્વિઘાત સમીકરણો છે કે નહીં. તો પહેલી વાત એ છે કે જે સમયમાં x નો મહત્તમ ઘાતાંક 2 સિવાય, એટલે કે સાહેબ જો 2 સિવાયનો ઘાતાંક હોય, એટલે કે સાહેબ એક ઘાતાંક તો ચાલે પણ 2 તો હોવા જ જોઈએ, મહત્તમ વધારેમાં વધારે ઘાતાંક 2 હોવો જોઈએ, 2 કરતા વધારે ઘાતાંક મોટો હોવો જોઈએ નહીં. બીજી વાત કે જે x નો ઘાતાંક છે એ ક્યારે અપૂર્ણાંક ન હોવો જોઈએ, બીજો ઘાતાંક ક્યારે ઋણ ન હોવો જોઈએ. જો આ ત્રણ વાતોને આપણે યાદ રાખીશું તો આપણે કહી શકશું કે આપેલા સમીકરણો જે છે એ આપેલા સમીકરણો અપૂર્ણાંક, આપેલા સમીકરણો એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. ચાલો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 1 તરફ જઈએ. એક્ઝામ્પલ 1 ની અંદર આપણને સરસ વાત કરેલી છે. સોરી, એક્ઝામ્પલ 2 જોઈએ આપણે. એક્ઝામ્પલ 2 ની અંદર વાત કરી છે, ચકાસો કે નીચેના સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જે પ્રશ્નો છે એ તમને વૈકલ્પિક પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે. આપણે પહેલા આપેલા સમીકરણને ઉકેલવું જોશે અને એ સમીકરણને આપણે દ્વિઘાત સમીકરણના પ્રામાણિક રૂપની અંદર લાવવું પડશે. ત્યારબાદ આપણે કહી શકશું કે આપેલા સમીકરણો એ દ્વિઘાત સમીકરણો છે કે નહીં. તો સૌપ્રથમ આપણે આપેલ જે સમીકરણ છે એને આપણે ઉકેલીએ. અહીંયા આપણને જે x - 2 હોલ સ્ક્વેર એની બે ઘાત આપેલી છે, તો આપણે એવું નહીં કહી શકીએ કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. આપણે સૌપ્રથમ આપેલા સમીકરણને ઉકેલીને એને આપણે દ્વિઘાત સમીકરણનું જે આ પ્રમાણિત રૂપ છે એ પ્રમાણિત રૂપની અંદર લઈ જવું પડશે. ત્યારબાદ આ ત્રણેય નિયમને આપણે ચકાસવા પડશે કે આ ત્રણ નિયમોનું જો કોઈ પાલન થતું હશે તો દ્વિઘાત સમીકરણ નથી, એ સિવાયનું જો હશે તો આપણે કહી શકશું કે દ્વિઘાત સમીકરણ છે. ચલો આપણે અહીંયા આપેલા સમીકરણને ઉકેલીએ. અહીંયા આપણને x - 2 હોલ સ્ક્વેર, x - 2 હોલ સ્ક્વેર નો મતલબ શું છે, તો કે એના આપણે અવયવીકરણની રીત આપણે જોઈ છે. તો કે x - y હોલ સ્ક્વેર ના અવયવ પાડીએ. x - y હોલ સ્ક્વેર ના અવયવ શું આવશે જોઈએ કે અહીંયા આપણને આપેલી છે સરળતા ખાતર x - y હોલ સ્ક્વેર એના અવયવને યાદ કરીએ તો કે પહેલાનો વર્ગ
માઈનસ છે તો પહેલું માઈનસ બે કોના સૂત્રના, ત્યારબાદ આ બંનેનો ગુણાકાર એટલે કે પહેલું ગુણ્યા બીજું એટલે કે xy વત્તા છેલ્લાનો વર્ગ. અને આપણે યાદ કરીશું જ્યારે આવી કન્ડિશન આવશે કોઈ પણ બે પદ છે પ્લસ છે વચ્ચે કે માઈનસ છે નો વર્ગ છે ત્યારે આપણે અવયવીકરણની રીતના આધારે એના આપણે અવયવ પાડશું, પૂર્ણ વર્ગના આધારે ના અવયવ પાડશું. તો x y હોલ સ્ક્વેર નો અવયવ પહેલાનો વર્ગ માઈનસ બે સૂત્રના પહેલું ગુણ્યા બીજું વત્તા છેલ્લાનો વર્ગ. માઈનસ હશે તો પહેલું માઈનસ બીજું પ્લસ, અને જો પ્લસ હશે તો બંને કેવા આવશે પ્લસ. ફરી વાત આપણે યાદ કરી લઈએ. ચાલો હવે આપણે આને ઉકેલીએ તો શું આવશે તો કે પહેલાનો વર્ગ એટલે કે x નો વર્ગ માઈનસ બે કોના સૂત્રના, બે સૂત્રના પહેલું ગુણ્યા બીજું 2 ગુણ્યા x એટલે કે 2x વત્તા છેલ્લાનો વર્ગ એટલે કે 2 નો વર્ગ. 2 નો વર્ગ અહીંયા આપણે એના અવયવ પડ્યા પછી ત્યારબાદનું પદ શું આવે છે +1 2x 3. ચલો આગળ વધીએ તો કે x² આ બંને પદ ગુણાકારમાં 2 દુને 4x પ્લસ 2 નો વર્ગ 4 1 2x 3. ચલો આપણને અહીંયા હવે આપણા સમીકરણો છે એના મૂળ સ્વરૂપમાં આવી ગયેલા છે. એના પદના આધારે જોઈએ કે સાહેબ આપણે x² આ બાજુ છે બાકીના દરેક પદને આ બાજુ લાવીએ તો કે x² - 4x 4 ને 5 પહેલી બાજુથી લાવીએ 3 પહેલી બાજુથી લાવીએ 2x તો બંને માઈનસ થશે = 0. ચલો શું મળે છે તો કે x² x વાળું જોઈ લઈએ. હવે 4x અને 2x બંને માઈનસ એટલે પ્લસ થાય, નિશાની માઈનસ થી આવશે -6x વત્તા ચાલ આ 5 છે આ -3 ને -2 એટલે કે -5 5 માંથી 5 જાય તો શું વધે 0 તો = શું મળવાનું છે સીધું 0. ઓકે ચાલો આપણે ફરીથી જોઈ લઈએ 4 ને 1 5 આ તો 2x છે સોરી આ 6x 4x અને 2x એટલે 6x થાય પ્લસ 5 માંથી 3 જશે તો કેટલા મળવાના છે 2 મળવાના છે = 0. અહીંયા આપણને આ પ્રકારનું દ્વિઘાત સમીકરણ મળે છે ને જોઈએ તો આપણે અંદાજ આવી જાય છે કે સાહેબ આપેલા સમીકરણને જે સમીકરણ આપણને આપેલું છે એને આપણે ઉકેલ કરીને જે સમીકરણ આપણે મેળવ્યું છે એ દ્વિઘાત સમીકરણના ફોર્મમાં છે કે નહીં. પેલા ઘાત જોઈ લો, ઘાત ઋણ છે અપૂર્ણાંક એવી ઘાત નથી ને તો કે સાહેબ આ ઘાત 2 ડિગ્રી ઘાત આપેલી છે, 2 ઘાત આપેલી છે તો આપેલ સમીકરણને આપણે શું કહેશું કે આપેલ સમી દ્વિઘાત સમી છે. માત્ર આપણે એ જ કહેવાનું છે કે આપેલ સમી દ્વિઘાત સમીકરણ છે કે નહીં. ત્યારબાદ આપણે એના ઉકેલ માટેની વાતો કરશું, પણ વૈકલ્પિક પ્રશ્નોની અંદર આ પ્રકારના પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. ત્યારબાદ એની અંદર સેકન્ડ વાત આપણને આપેલી છે x * x + 1 + 8 = x + 2 x - 2. ચાલો આગળ વધીએ. આપણે આ સમીકરણને ઉકેલશું, બંને વચ્ચે ગુણાકાર છે x * x x² + x * 1 x + 8. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા બંનેનો ગુણાકાર કરવાનો છે. નવમાના નિયમને યાદ કરો x + y * x - y શું આવશે x + y * x - y ના અવયવ પડશે x² - y² એટલે કે પહેલાનો વર્ગ માઈનસ બીજાનો વર્ગ. સમજાય છે વાત નહીં? કેમ કે તમે ગુણાકાર કરશો તો તમને આ સ્વરૂપ મળવાનું છે બેટર ધેન. હવે આપણે અવયવીકરણની રીતના આધારે અથવા તો દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે આપણે જે જૂના નિત્યસમો છે નિત્યસમને બરાબર સમજવા પડશે. જો નિત્યસમ આપણને બરાબર આવડતા હશે તો આપણે એને ઉકેલમાં સરળતાથી એને એપ્લાય કરીને આપણે ઉકેલ મેળવી શકશું. ચાલો તો કે x + y એટલે કે x + 2 * x - 2 બંને એક સરખા, બંને y પણ સરખા, પ્લસ માઈનસ ની નિશાની, બંને વચ્ચે ગુણાકાર તો કે પહેલાનો વર્ગ માઈનસ બીજાનો. ચલો ઇક્વલ ને બંનેને આ બાજુ લાવીએ તો શું આવશે x² + x + 8 x² છે આ બાજુ આવશે તો માઈનસ, આ માઈનસ છે આ બાજુ આવશે તો પ્લસ, બેનો વર્ગ કેટલો થાય 4 = 0. તો જો કે x² માઈનસ ને x² પ્લસ બંને ઉડી જાય છે. હવે આપણી પાસે બચે છે શું તો કે x + 8 ને 4 12 = 0 જે આપણને સમીએ વિદ્યાર્થી મિત્રો મળે છે.
તેને આપણા નિયમોને આધીન કામ કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે સાહેબ અહીંયા x ની માત્ર એક ઘાત છે એટલે કે સુરેખ સમીકરણ છે દ્વિઘાત માટે બે ઘાત હોવી ફરજિયાત છે તો કે આપણે કહી શકીએ કે આપેલ સમી દ્વિઘાત સમી નથી કેમ કે અહીંયા x નો ઘાતાંક જે છે મહત્તમ ઘાતાંક ની વાત કરી કે મહત્તમ મોટા મોટો ઘાતાંક એની 2 દ્વિઘાત એટલે દ્વિ આપણે ખાલી એની શબ્દ રચના વાંચીએ ત્યાં કે આપણે ખ્યાલ આવે કે દ્વિઘાત એટલે કે બે ઘાત વાળું સમીકરણ તો અહીંયા આપેલા સમીકરણમાં બે ઘાત છે જ નહીં તો આપેલ દ્વિઘાત સમીકરણ છે નહીં ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન થી આપણને આપેલો છે કે x 2x 3 x2 y ચાલ અહીંયા આપણે સમીકરણને ઉકેલીએ બંને ગુણાકાર છે ચલનો ચલ x ચલ સાથે ચલનો ગુણાકાર x * x એટલે x2 એટલે શું આવશે 2x2 ચલ x * 3 એટલે કે 3x = x2 + 1 આ બાજુ લાવીએ તો શું આવશે 2x2 + 3x - x2 - 1 = કઈ બચે તો શું બચે g ચલ બે x2 માંથી એક x2 જાય એટલે કેટલા બચશે x2 ચાલો 3x ના 3x - 1 = 0 આપણને આવું સમીકરણ મળેલું છે આપણા નિયમ મુજબ છે ઘાતાંક ઋણ નથી અપૂર્ણાંક નથી બે ઘાત વાળું સમી છે તો આપેલ સમી શું કહી શકાય આપેલ સમી દ્વિઘાત સમી છે પહેલા આપણે એ ઓળખવું પડશે કે આપેલ સમી દ્વિઘાત છે કે નહીં ત્યારબાદ આપણે એના અલગ અલગ ઉકેલ માટે એના વ્યવહારુ દાખલા તરફ આપણે જઈશું x + 2 હોલ ક્યુબ = x³ - 4 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે નવમાની અંદર શીખ્યા છે તે વાતને યાદ કરીશું કે અહીંયા આપણને x + 2 ની 3 ઘાતના અવયવ એટલે કે યાદ કરીએ x + y હોલ ક્યુબ ના અવયવને યાદ કરીએ x + y હોલ ક્યુબ ના અવયવ શું થાય આપણે એને યાદ કરીએ એના આધારે આપણે આપેલ સમીકરણના અવયવ પાડીશું તો આ અવયવ જો આપણને યાદ હશે તો આપણે એને સરળતાથી ઉકેલી શકશું ઘણા બધા વિદ્યાર્થી મિત્રો 3 ઘાત એટલે x ને પણ 3 ઘાત અને 2 ને પણ 3 ઘાત આપે એવું નથી આ નિત્યસમો છે નિત્યસમ જો આપણને બરાબર કંઠસ્થ હશે તો આપણે એને સરળતાથી ઉકેલી શકશું તો x + y હોલ ક્યુબ ના અવયવ શું આવશે x3 + y3 + 3x2y + 3xy2 અથવા આવું ન લખે તો કે 3a3 + b3 + 3ab of a + b એ પણ a3 x3 + y3 + 3ab આ સ્વરૂપે લખીએ 3ab એટલે કે 3xy plus into x plus y a3 plus b3 plus 3ab of a plus b અથવા x3 plus y3 plus 3xy of x plus y અથવા તમે સીધો ગુણાકાર કરી નાખો તો પણ ચાલે સીધો આની સાથે ગુણાકાર કરી આ પદનો આપણે યાદ રાખવા માટેની સિસ્ટમ યાદ રાખવાની છે કે અહીં x ની જગ્યાએ a અને b લઈએ અથવા p અને q લઈએ કઈ ફેર પડતો છે નહીં ચલ કોઈ પણ હોઈ શકે તો x + y હોલ ક્યુબ ના અવયવ છે x3 + y3 + 3xy into x + y અથવા અહીંયા ગુણી નાખો અથવા આની જગ્યાએ આપણે આવું પણ લખી શકીએ યાદ રાખી શકીએ x3 + y3 + 3x2y + 3xy2 તો કે એકવાર x ને વર્ગ લાગશે એકવાર y ને લાગશે ત્યારે x અને y બંને એની સાથે હશે તો કે x3 + y3 + 3x2y + 3xy2 એ પ્રમાણે આપણે આપેલા સમીકરણના અવયવ પાડીએ પણ એ પહેલા આપણને જે આ નિત્યસમો છે એ બરાબર યાદ હોવા જોઈએ ચલો આપણે આપણા અવયવ પાડીએ તો આપણને જે સમીકરણ આપેલું છે x + y ઘાત જે છે 3 છે તો એના અવયવ શું પડે તો કે x3 એટલે કે પહેલાનો ઘન એટલે કે x³ પ્લસ બેનો ઘન પ્લસ 3 x2 x એટલે x2 y એટલે 2 એની સાથે શું છે ગુણાકારમાં છે પ્લસ 3 x ના x y એટલે શું આવશે 2 નો સ્ક્વેર then x3 + y3 + 3x2y + 3
3xy² ઇઝ ઇક્વલ ટુ શું આવશે x³ માઈનસ 4. ચાલો આપણે ઉકેલીએ આગળ x3. ચલો બેનો ઘન એટલે 3 દુ 6 નહીં, બેના ઘનનો મતલબ છે 2 3 વાર ગુણાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 ગુણે 8. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો 2 ની 3 ઘાત એટલે શું લખી નાખે 3 ગુણે 6. એ નથી થતો 2 ની ઘાત 3 ઘાત નો મતલબ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 4 દુ 8. ચલો આગળ વધીએ પ્લસ આ બંને ગુણાકારમાં છે 3 દુ 6 x² પ્લસ ચાલ અહીંયા બે ઘાત આપેલી 2 નો વર્ગ તો કે 2 નો વર્ગ 4 4 કરી 12x x³ માઈનસ 4. ચાલો પહેલા બધા પદને આ બાજુ લાવીએ તો શું આવશે x³ plus 8 plus 6x² plus 12x minus x³ plus 4 is equal to ની પહેલી બાજુ વાળું પદ આ બાજુ આવશે તો પ્લસ હશે તે માઈનસ અને માઈનસ હશે તે પ્લસ થઈ જાય. વિદ્યાર્થી મિત્રો x³ પહેલા આપણને દેખાય માઈનસ છે પ્લસ છે તો બંને શું થઈ જશે કેન્સલ, પ્લસ માઈનસ 0 થઈ જાય. તો હવે આપણી પાસે જે બચે છે તેને લખીએ તો કે 6x² plus 12x plus 8 ને 4 12 is equal to 0. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ સમીકરણને એક નજરથી જોઈએ તો કે સાહેબ આ સમીકરણની અંદર જે x છે ચલ છે એની બે ઘાત છે જે અપૂર્ણાંક નથી કે ઋણ નથી અથવા બે ઘાત સ્વરૂપે જ કોઈ ત્રીજી ઘાત છે નહીં, તો આપેલ સમી એક દ્વિઘાત સમીકરણ છે. આપેલ સમી દ્વિઘાત સમી છે. તો આ પ્રકારના જે પ્રશ્નો છે એ તમને MCQ ની અંદર વૈકલ્પિક ની અંદર તમને પૂછાઈ શકે છે. હવે તમારા સ્વાધ્યાય 4.1 એનો પહેલો ક્વેશ્ચન જ તમને વાત આપેલી છે કે નીચે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસો. તો આપણે સ્વાધ્યાય 4.1 ની જ્યારે વાત કરીએ ત્યારે એમાં પણ ટોટલ તમને 8 પ્રશ્નો આપેલા છે અને 8 પ્રશ્નોની અંદર તમારે આપેલ સમી દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ સમીકરણને તમે ઓળખી જશો કે આપેલ સમી દ્વિઘાત સમીકરણ છે કે નહીં. ત્યારબાદ આપણે એના વ્યવહારુ કેસ જે કોટાઓ છે એના કોયડાઓ છે એને ઉકેલીશું. તો વિદ્યાર્થી મિત્રો જે તમને ચેપ્ટર 2 ની અંદર જે દ્વિઘાત સમીકરણના ઉકેલની વાત આવે છે તે જ આ ચેપ્ટરની અંદર એના ઉકેલ એના બીજ એના સમી મેળવવાની વાત આવે છે. તો આપણે એને આગળ જોશું. સ્વાધ્યાય 4.1 અહીંયા આપણને વાત આપેલી છે નીચે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો. દ્વિઘાત સમીકરણ હોવા માટેની મેં તમને શરતો કીધી, આપણે એને યાદ રાખીને આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે નહીં તે આપણે જોશું. ઉદાહરણ 2 ની અંદર આપણે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે નહીં તે જોયું. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આપેલ સમીકરણને ઉકેલીએ અને એને દ્વિઘાત સમીકરણના ફોર્મની અંદર લઈ જઈએ. જો તે દ્વિઘાત સમીકરણ હશે કે નહીં તે આપણા નિયમોના આધારે ખ્યાલ આવશે. અહીંયા આપણને x+1² એટલે કે x+y² ના અવયવ હવે આપણે સરળતા ખાતર મેં તમને અવયવ કોના અવયવ શું આવે છે તે પણ તમને યાદ કરાવ્યા. તો આપણે x+y² ના અવયવ શું આવે છે તો કે પહેલાનો વર્ગ પ્લસ તે સૂત્રના યાદ રાખીએ પહેલો ગુણ્યા બીજું x ગુણ્યા 1 એટલે x ગુણ્યા 2 બે સૂત્રના એટલે કેટલા આવશે 2x પ્લસ છેલ્લાનો વર્ગ 1 નો વર્ગ 1. ચલો આ બંને પદ વચ્ચે ગુણ્યા 2 ગુણ્યા x 2x માઈનસ 3 ગુણ્યા 6. સમીકરણને આ બાજુ લાવીએ તો કે x² + 2x + 1 - 2x + 6 = 0. નિયમ આપણે જાણીએ છીએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણને મળે છે x² - 2x અને +2x જાય છે તો વધે કેટલા 6 ને 1 7 = 0. તો અહીંયા આપણે જે જોઈએ છે એ સમીકરણની અંદર જે x ની જે ઘાતાંક છે x ની જે ઘાત છે તે બે ઘાત આપી છે. ત્યારબાદ x વાળું પદ હોય કે ન હોય તે ફેર ન પડે, પરંતુ x ની જે ઘાત છે આપણે x ની ઘાતાંકને જોવો છે. x ની કેટલી ઘાત છે કે બે ઘાત છે. તો આપેલ સમીકરણને શું કહેવાય દ્વિઘાત સમીકરણ છે. આપેલ સમી દ્વિઘાત સમી છે. ત્યારબાદ આપણને સેકન્ડ થર્ડ ક્વેશ્ચન તરફ જઈએ. ત્રીજા ક્વેશ્ચન ની અંદર વાત આપણને કરેલી છે કે x - 2 into
ઘણા બધા વિદ્યાર્થીઓ બે પદો વચ્ચેના ગુણાકારમાં કઈ ને કઈ ભૂલો કરે છે. પહેલા તો જોઈએ કે સર x - y * x + y નથી ને ક્યાં એવું છે નહીં, તો આપણે આ બંને પદને ગુણીએ, આ બાજુ બંને પદને ગુણીએ. ચલો ગુણીએ. તો કે પહેલાનો પહેલા સાથે ગુણાકાર, પછી પ્લસ માઈનસ ની નિશાની જોઈએ, પછી પહેલાનો બીજા સાથે. એટલે આ પહેલું છે એ બંને સાથે ગુણાય, અથવા x ગુણ્યા અને આ ગુણ્યા એવું લખીએ તો પણ ચાલે. ચાલો આપણે x નો આની સાથે પેલા ગુણાકાર કરીએ તો x ગુણ્યા x x² આ પ્લસ છે એટલે પ્લસ આવશે. ગુણાકારના નિયમને આધારે વાત કરીએ x ગુણ્યા 1 એટલે શું આવશે x. વિદ્યાર્થી મિત્રો અહીંયા 1x લખીએ, 1x ની જરૂર નથી, માત્ર x લખશો તો ચાલશે. તેવી રીતે આ માઈનસ છે એનો બંને સાથે ગુણાકાર કે આની સાથે -2 આ માઈનસ અને પ્લસ એટલે માઈનસ આવવાના 2 x એટલે કે 2x એક માઈનસ એક પ્લસ એટલે માઈનસ. નિયમો આપણે યાદ રાખીએ. ગુણાકારના નિયમો એવા છે કે કોઈ પણ બે સંખ્યા વચ્ચે અથવા કોઈ પણ બે ચલ વચ્ચે આપણે જ્યારે ગુણાકાર કરીશું, બંને માઈનસ તો પણ પ્લસ, બંને પ્લસ તો પણ પ્લસ, એક પ્લસ એક માઈનસ પાડી જાવ એટલે તમારો ગુણાકાર કેવો આવશે માઈનસ. ચાલો તો કેવી રીતે પ્લસ માઈનસ પાડીએ છીએ એટલે માઈનસ જ આવશે. 2 x 2x એક માઈનસ એક પ્લસ એટલે -2 * 1 એટલે 2. તેવી રીતે અહીંયા ગુણાકાર કરીએ x * x x² x * 3 3x -1 * x એક માઈનસ એટલે માઈનસ 1 * x એટલે x માઈનસ પ્લસ -1 * 3 એટલે 3. ચલો સમીકરણને આપણે આ બાજુ લાવીએ તો આને પેલી બાજુ લઈ જઈએ તો આપણી પાસે x² છે, -2x માંથી x જાય તો -x આવશે, -2 પેલી બાજુથી લાવીએ x² 3x માંથી x જાય 2x આ બાજુ આવે -2x 3 આ બાજુ આવે તો કેટલા થઈ જશે +3 = 0. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે x ની ઘાતવાળા સમીકરણની ચકાસણી કરીએ તો x ને એક પ્લસ છે અને એક માઈનસ છે તો બંને કેન્સલ થશે. આપણી પાસે જે સમીકરણ મળવાનું છે તે જોઈએ -x ને -2x એટલે -3x 3 અને 2 એટલે +1 = 0. આપેલ સમીકરણની અંદર x નો ઘાતાંક 2 નથી, એટલા માટે આપણે કહી શકશું કે આપેલ સમી દ્વિઘાત સમી નથી. યાદ રાખી બે ઘાત છે કે નહીં, બે ઘાત વાળા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવાય. તો અહીંયા આપણે બે x ની જે ઘાત છે તે 2 નથી, એટલા માટે આપણે આપેલ સમીને દ્વિઘાત સમીકરણ કહેશું નહીં. ત્યારબાદ નો પ્રશ્ન આપણે જોઈએ. આપણે પાંચમો પ્રશ્ન જોઈએ. પાંચમા પ્રશ્નની અંદર આપણે વાત કરી છે 2x - 1 * x - 3 = x + 5 * x - 1. ચાલો આપણે ફરી વાર આ બંને પદ વચ્ચે ગુણાકાર, આ બંને પદ વચ્ચે ગુણાકાર કરી નાખીએ. કેવી રીતે ગુણાકાર કરશું? જો અચળ સંખ્યાના અચળ ચલ સાથે ચલનો ગુણાકાર x * x x² એટલે કે 2x². ચલો આનો આની સાથે ગુણાકાર એક પ્લસ એક માઈનસ એટલે માઈનસ આવશે. ચલો અચળ ચલનો ગુણાકાર કરીએ ત્યારે ચલ એમને રહેશે, જ્યારે ચલ હશે ત્યારે ચલનો ગુણાકાર થશે અચળની સાથે રહેશે. તો કે 3 * 6 સાથે કોણ x. ચલો તેવી રીતે આનો ગુણાકાર એક માઈનસ છે 1 * x એટલે કે x માઈનસ માઈનસ તો કે પ્લસ થાય, માઈનસ માઈનસ પ્લસ ગુણાકારમાં 3 * 3 = તેવી રીતે અહીંયા ગુણાકાર કરીએ x * x x² x * 1 x 5 * x 5x પ્લસ માઈનસ -5 * 5. આ બાજુ લાવીએ આપણે કિંમતોને તો શું આવે છે 2x² 6x x + 3 - x plus x minus 5x plus 5 = 0. ચાલો હવે 2x² માંથી x² જાય તો કેટલા આવશે x². હવે x વાળું પદ જોઈએ -6x અને x એટલે -7x અને -5x સાથે 5 12x જોઈએ 6x અને x એટલે 7x માઈનસ નિશાની માઈનસ વાળા પહેલા જોઈએ તો કે 6 અને 7 7 ને 5 12 માંથી આ એક x જાય કેટલા આવશે 11x. પણ કેવા કે -11x. ત્યારબાદ અચળ સંખ્યા જોઈએ. અચળ સંખ્યામાં અહીંયા 5 છે, સોરી ત્યાં 3 છે, અહીંયા 5 છે, બંને પ્લસ છે. 5 ને 3 8 = 0. હવે આ સમીકરણની ચકાસણી કરો. જુઓ કે આપેલા સમીકરણની અંદર બે ઘાત આપણને આપેલી છે અને એ બે ઘાત છે ઋણ નથી, અપૂર્ણાંક નથી. તો આપણે શું કહીશું કે આપેલ સમી
દ્વિઘાત સમી છે। ત્યારબાદ સ્વાધ્યાયની અંદર આપણે ક્વેશ્ચન તરફ જઈએ। ક્વેશ્ચન આપણને આપેલો છે 7મો ક્વેશ્ચન VII કે x + 2 હોલ ક્યુબ = 2x * x² - 1। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણને ઉકેલીએ। અહીંયા ફરી વાતથી આપણે જે ઉદાહરણમાં જોયા તે રીતે આના અવયવ પડે કે x + y હોલ ક્યુબ ના અવયવ x + y હોલ ક્યુબ ના અવયવ શું આવશે x³ + y³ + 3x²y + 3xy²। ચાલો આપણે એ પ્રમાણે અવયવ પાડીએ તો કે x³ + y³ + 3x² એટલે કે x એટલે x છે ને y છે તે આપણે x જ આપેલું x² y એટલે 2। ચાલો ફરી વારથી x³ + y³ + 3xy + 3xy² આ x આ y તો કે x³ + y³ + 3x² * y + 3x y² = આપણને આપેલું છે 2x તેનો આપણે સાથે ગુણાકાર કરી નાખીએ 2x * x અચળના અચળ આપણે ખાલી ચલનો ગુણાકાર x ની 1 ઘાત ને x ની 2 ઘાત એટલે શું થશે x ની 3 ઘાત માઈનસ ના માઈનસ 2x * 1 એટલે 2x। ચાલો હવે આપણે દરેકને ઘાતાંક આપી દઈએ x ની 3 ઘાત એટલે x ની 3 ઘાત 2 ની 3 ઘાત 2 * 4 = 8 વત્તા 3 * 6x² વત્તા 2 નો વર્ગ 4 4 તરી 12x પેલા બધાને આ બાજુ લાવીએ તો શું આવશે -2x³ + 2x = 0। તો અહીંયા આપણને સમીકરણની અંદર સાદુરૂપ આપીએ 3 ઘાત વાળા પદને જોઈએ તો કે -2x³ અને x³ એટલે શું થશે તો કે બે માંથી એક જાય તો એક પણ કેવા માઈનસ તો કે -x³ વધવાનું છે। ત્યારબાદ બે ઘાત વાળું જોઈએ તો 6x² છે। ત્યારબાદ એક ઘાત વાળું જોઈએ તો કે x વાળું જોઈએ તો કે 12x અને 2x એટલે કેટલા થશે 14x + 8 = 0। વિદ્યાર્થી મિત્રો આ સમીકરણની અંદર આપણે એક નજર કરીએ તો આપેલા સમીકરણની અંદર x ની ઘાત કેટલી છે મહત્તમ ઘાત મોટા મોટી ઘાત જોઈએ તો કે સાહેબ 3 ઘાત 2 ઘાત તો છે તો કે 2 ઘાત વાળું ખાલી 2 ઘાત હોય તો એને દ્વિઘાત કહેવાય પણ 3 ઘાત મહત્તમ ઘાતાંકને આપણે જોવાનો છે તો આપણે કહી શકીએ કે આપેલ સમી દ્વિઘાત સમી નથી। કેમ કે દ્વિઘાતની વાત તો કેવી છે કે તેની ઘાત મહત્તમ મોટા મોટી ઘાત સમીકરણમાં કેટલી હોવી જોઈએ 2 હોવી જોઈએ પરંતુ અહીંયા ઘાતાંક કેટલો છે 3 ઘાત છે તો એને ત્રિઘાત બહુપદી કહી શકાય દ્વિઘાત બહુપદી કહી શકાય નહીં। ત્યારબાદ ક્વેશ્ચન આપણે જોઈએ આપણે 8મો ક્વેશ્ચન જોઈએ। આપણે રકમ આપેલી છે x³ - 4x² - x + 1 = x - 2 હોલ ક્યુબ। ચાલો તો તેની અંદર આપણને સમીકરણ તો આપેલું છે આગળ વધારીએ x³ - 4x² - x + 1 આપણે જેવી રીતે અહીંયા x + y હોલ ક્યુબ ના અવયવ પાડ્યા તે રીતે આપણે શું કરવાનું છે x - y હોલ ક્યુબ ના અવયવ તો આપણે યાદ રાખીશું x - y હોલ ક્યુબ = એના અવયવ તો કે x³ - y³ ચાલો x³ - y³ - 3xy 3xy * x + y એટલે કે જોજો અહીંયા પણ માઈનસ આવશે અહીંયા પણ શું આવશે માઈનસ। હવે એને આપણે x³ - y³ જો આપણે આ રીતે યાદ રાખવા હોય જે રીતે અવયવ પડ્યા તે રીતે અથવા આ રીતે આપણે યાદ રાખશું x³ - y³ - 3
xy into x minus y આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણે શું સાદુરૂપ મળે તો કે x ઘન minus y ઘન minus plus minus minus 3x square y અને પછી શું આવશે પ્લસ એટલે કે પ્લસ વાળું છે એમાં બધા જ પ્લસ આવે છે જ્યારે માઈનસ વાળામાં પ્રથમ ત્રણ પદો માઈનસ અને છેલ્લું પદ શું આવશે પ્લસ આવશે તો એના અવયવ શું આવશે તો અવયવ આપણે પાડીએ તો કે x ઘન minus y એટલે કોણ છે 2y ઘન minus 3x એટલે x અને y એટલે કોણ છે સાથે 2 ચલો જોજો તો અહીંયા એનો વર્ગ આવશે અને આની સાથે ગુણીએ તો x ગુણ્યા x x સ્ક્વેર તો x ઘન minus y ઘન minus 3x સ્ક્વેર y plus 3x y સ્ક્વેર મતલબ એવો છે કે પ્લસ વાળામાં બધે પ્લસ આવે છે જ્યારે માઈનસ વાળામાં પ્રથમ પહેલું બીજું ત્રીજું પદ એ આ બંને પદ માઈનસ આવે છે જ્યારે છેલ્લું પદ શું આવે છે પ્લસ આવે છે શું આવે છે પ્લસ તો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો તો કે આમાં બધે માઈનસ આવશે એટલે સાદુરૂપ આવશે તો આવું સાદુરૂપ મળશે અને આની સાથે ગુણાકાર કરશો તો તમને જે રીતે સરળતાથી યાદ રહે તે રીતે આપણે સાહેબ x y હોલ ક્યુબ ના અવયવ અને x y હોલ ક્યુબ ના અવયવને યાદ રાખીશું चलो આગળ વધીએ તો કે x³ - 4x² - x + 1 = x ની 3 ઘાત એટલે કે x³ ચલો 2 ની 3 ઘાત એટલે કે 8 ચલો માઈનસ ના માઈનસ 3 ગુણે 6 x² પ્લસ 2 નો વર્ગ 4 4 કરી 12x મતલબ એવો થયો કે આ બંને પદ માઈનસ પ્રથમ અને છેલ્લું પદ માઈનસ વાળા જે અવયવ છે એની અંદર શું આવશે x y હોલ ક્યુબ ના આ બંને માઈનસ પ્રથમ અને છેલ્લું શું આવે છે પ્લસ જ્યારે પ્લસ વાળા છે એમાં બધા જ પદો કેવા આવશે પ્લસ આવશે તો માઈનસ માં આપણે આ બરાબર નિશાની યાદ રાખીશું જો આ રીતે યાદ રાખીએ તો અંદર ગુણાકાર કરીએ તો ન કરીએ તો આ રીતે પદ આવશે એનું સાદુરૂપ તમને આવું મળવાનું છે ચાલો વિદ્યાર્થી મિત્રો બધી જ કિંમતને આ બાજુ લાવીએ x³ - 4x² - x + 1 minus x³ plus 1 કોને આ બાજુ minus plus 8 plus 6x square minus 12x is equal to 0 તો આપણે પેલા x³ ની નજર કરીએ તો આ પ્લસ અને માઈનસ બંને કેન્સલ થાય છે ત્યારબાદ x વાળું જોઈએ તો કે 6x square અને 4x square plus minus બાદબાકી 6 માંથી 4 જાય તો plus 2x square plus વધારે છે ત્યારબાદ x વાળું પદ જોઈએ તો 12x minus અને x 1x minus એટલે 12 ને 1 13x ત્યારબાદ અચળ પદ જોઈએ 8 ને 1 9 is equal to 0 વિદ્યાર્થી મિત્રો આ બંને આ સમીકરણ તરફ આપણે નજર કરીએ તો આપણને દેખાય છે કે આપેલા સમીકરણની અંદર જે x નો ઘાતાંક એ મહત્તમ 2 આપેલો છે તો જે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવી શકાય છે તો આપણે કહીશું આપેલ સમી દ્વિઘાત સમીકરણ